જય શ્રી રામ મિત્રો. અગાઉ જેમ વાત થઈ હતી કે ભાઈ ભારતમાં કોકરોચ ના ચાલી શકે. ભારતમાં શૌર્યના પ્રતીક હોય એ પ્રતીકનો સહારો લઈ સચ્ચાઈ, ફરજ અને નિષ્ઠા સાથે કોઈ પણ વ્યક્તિ આંદોલન કરે કે ગમે તે કરે તો એને સપોર્ટ મળી શકે, સહકાર મળી શકે અને સફળ પણ થઈ શકે. પણ એક વિચાર એવો છે કે આ કોકરોચ પેદા ક્યાંથી થાય છે? કોકરોચ જેવું શુદ્ર પ્રાણી છે, જીવજંતુ છે, એ ગંદકીમાંથી પેદા થાય. તો ગંદકી ક્યાંથી આવી? વ્યવસ્થાની ગંદકી. એક વ્યવસ્થાની ગંદકી કે ભાઈ નીટ એક્ઝામનું પેપર ફૂટ્યું, આ વ્યવસ્થાની ગંદકી હતી. એમાં CGIએ કોમેન્ટ કરી અને એક ભડકો થયો અને કોકરોચનો જન્મ થયો. કોકરોચ ક્ષણજીવી જીવજંતુ છે. એ બહુ લાંબા સમય માટે હોતું નથી, કેમ કે એનો જન્મ ગંદકીમાંથી થયેલો હોય છે. એની પાસે સત્ય હોતું નથી, એને ક્યાંય ધર્મની ખબર નથી. ધર્મ મતલબ કે ભારતીય લોકમાનસ, ભારતીય સમાજ વ્યવસ્થા ધર્મમય રહી છે વર્ષોથી, સદીઓથી, યુગોથી. ત્યાં ધર્મ વગરના ગમે તેટલા ઇન્ડી પક્ષો આવે અને સમર્થન કરે, એ રીતે સત્તા પરિવર્તન શક્ય નથી. ભારતમાં એ રીતે સત્તા પરિવર્તન શક્ય નથી. પણ મારે જે વાત કહેવી છે કે આ ભારતની અંદર જે વ્યવસ્થા છે, ખાસ કરીને ગુજરાતની વાત એટલા માટે કરીએ કે ગુજરાત અગાઉ કહ્યું હતું એમ કે રાજકારણની પ્રયોગશાળા છે. મને એક વિચાર આવે કે ખાલી આ ગૃહ ખાતું છે, તો ગૃહ ખાતાની અંદર 1 લાખ યુવાનોની ભરતી ના કરી શકે કે જેમને યોગ્ય તાલીમ આપવામાં આવે 2, 4, 6 મહિના સુધી? કેટલા બધા લોકો, લાખો લોકો રોજ કાયદાનું વિવિધ પ્રકારે ભંગ કરે છે. એમાંથી જ પૈસા મળી રહે ને કે ભાઈ હેલ્મેટ નથી પહેરી તો 5,000 દંડ, લાયસન્સ નથી તો 10,000 રૂપિયા દંડ રાખો છો શા માટે ઓછો? કાયદો કેવો છે ભારતમાં કે ચોરી કરે તો 1-2 વર્ષની સજા મળે એને, જુઠ્ઠું બોલવાની તો કોઈ સજા જ નથી. ભારતમાં જુઠ્ઠું બોલવાની કોઈ સજા નથી. ગુજરાતીઓ અમેરિકાની ઠીક છે, બધા જ ગુજરાતની વાત કરીએ તો નાનપણથી ઘરમાંથી જ એને ખબર નહીં, સત્યની કોઈ તાલીમ આપવામાં આવતી નથી. શૂરવીરતા કે શૌર્યનું કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી. સત્ય જ નથી, જે તમારો બેઝ છે, પાયો છે, એ જ નથી, તો એ માણસ આગળ જઈને શું કરશે? નિર્બળ ને નિર્માલ્ય પ્રજા શું કરી શકશે? અહીં આગળ યુવાનો, માણસ 18 વર્ષનો થાય અમેરિકામાં એટલે ફરજિયાત 8 કલાક તો એ કામ કરે ને કરે. આપણે ત્યાં 6 જણનું કુટુંબ હોય તો માંડ 1-2 જણ કામ કરતા હોય, 4 જણ તો બિંદાસથી બેસી રહે. જે તમારી પાસે રાષ્ટ્રપ્રેમ જ નથી, તમને એવું ખબર જ નથી કે દેશ માટે કામ કરવાનું, અને સરકાર પાસે એવું કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી કે યુવાનોને કોઈ કામ આપી શકે, કોઈ રોજગારી આપી શકે. આ બધી પરિસ્થિતિ છે, બહુ હૃદયદાવક પરિસ્થિતિ છે. અને એમાંથી નીકળવાનો એક રસ્તો છે જ. વ્યવસ્થા પરિવર્તન વગર તો ક્યાંય નીકળી શકાશે નહીં. સરકારની અંદર જે કોઈ નેતાઓ બેઠા છે, જે કોઈ આખું તંત્ર છે, બધું ભ્રષ્ટાચારથી ખદબદી ચૂક્યું છે. જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધી માણસે ભ્રષ્ટાચારનો સામનો કરવો છે. ભ્રષ્ટાચાર થાય એટલે જુઠ્ઠું બોલવું જ પડે. સરકારના જે મંત્રીઓ છે એ બધાને ખબર છે કે એમના પોતપોતાના ધંધા ચાલે છે. કોઈ પણ રેતીની લીઝ છે એ કોઈ નેતાની ભલમનશાહી કે એની ભાગીદારી વગર ગુજરાતમાં ના ચાલી શકે. એટલે કોઈ કલેક્ટરની પણ તાકાત નથી કે એની પર દરોડો પાડે ને એક ફોન આવે કે ભાઈ આને છોડ દો તો છોડી દે. આ શું છે? તંત્ર પાસે, વહીવટી તંત્ર પાસે તો કોઈ સત્તા જ નથી. બધા ચાપલુસી કરવામાં પડ્યા છે કે ભાઈ ફલાણો મંત્રી છે, ફલાણો નેતા છે, એની ચાપલુસી કરો, પ્રમોશન લઈ લો અને પૈસા બનાવો. ગુજરાતને હવે કંઈક કરવાની, જાગવાની જરૂર છે. પણ એ
જાગવા માટે ક્યાંક ઓપ્શન શોધવો પડે. ગુજરાત હંમેશા ધર્મપ્રેમી જનતા રહી છે, શૂરવીરતા અને સતીત્વને માનવાવાળા લોકો છે. આ બધા કોકરોચોની અંદર ઇન્ડી ગઠબંધન કેમ આવી ગયું? કેમ કે આતંકવાદીઓ પકડાવવા માટે ગુજરાતમાંથી 13 આતંકવાદીઓ પકડાયા. ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો કરીને જે લોકો જેહાદ ફેલાવતા હતા, જે લોકો નફરત ફેલાવતા, જે લોકોએ સંસ્થાઓ બાંધી દીધેલી હતી, જે લોકો આદિવાસી લોકોનું ધર્માંતરણ કરાવતા હતા, આ બધી બાબતો છે એ ઉજાગર થવા માંડી. અને સૌથી મોટામાં મોટી વાત તો એ છે કે યુવાનોને હવે ખબર પડવા માંડી કે ધર્મ શું છે અને ખરેખર ભારતમાં શું હોવું જોઈએ. યુવાનો અત્યારે તદ્દન જાગ્રત અવસ્થાની અંદર છે. એ પોતાના શિક્ષણથી અને દરેક બાબતોને સમજી રહ્યા છે, કેમ કે હવે મોબાઈલ ને સોશિયલ મીડિયાનો જમાનો છે. એવા સમયે એક ચોક્કસ સારા નેતૃત્વની ગુજરાતને જરૂર છે. અને આ સરકાર પાસે એવી કોઈ અપેક્ષા નહીં, કેમ કે હું અગાઉ પણ કહું છું કે કોન્ટ્રાક્ટર સરકાર છે. એટલા બધા દરેક એનો કાર્યકર્તા અને કોન્ટ્રાક્ટર બની જવું છે. એને ખબર નહીં શું અને વાત કરે છે, શું વાત કરે કે અમે વિચારોને વરેલા છે. એટલે ભાઈ તું કયા વિચારોને વરેલો છે? તારી પાસે ક્યાંય ધર્મ નથી, સત્ય નથી, શૂરવીરતા નથી. તને ખબર છે કે ભાઈ તારો નેતા છે એનું વિદેશમાં ક્યાં ફંડિંગ રોકાયેલું છે, એણે કેટલી પ્રોપર્ટી બનાવી, એનો પોતાનો છોકરો છે અને એના પરિવારના લોકો MLA લખેલી ગાડી લઈને ફરે છે. આ બધું શું છે? આ બધામાંથી બહાર આવવું પડશે. ક્યાંક કશું ખૂટે છે અને જે ખૂટે છે એ સત્ય ખૂટે છે. ભ્રષ્ટાચારીઓ બિલકુલ બેલગામ બની ગયેલા છે. સરકારના કોઈ પણ પ્રોજેક્ટથી લઈ એક વાત કરું તમને કે સરકારી કર્મચારી અધિકારીના પ્રમુખ તરીકે એક અધિક કમિશનરને મળવા માટે હું ગયો હતો. થોડું એને એવું લાગ્યું કે આ કોઈ કોન્ટ્રાક્ટર છે. મને કે આવો પધારો, વેલકમ. તમારે ડ્રોન કેમેરાનો જે કોન્ટ્રાક્ટ છે ને એ મેં ફાઇલ મંત્રીશ્રીને મોકલી આપી છે. પછી મેં એને મારો પરિચય આપ્યો કે ભાઈ હું આ સંગઠનનો પ્રમુખ છું ને આ રીતે. તો કહેવાનો મતલબ કે દરેક કર્મચારીને, અધિકારીને કોન્ટ્રાક્ટમાં જ રસ છે કે ભાઈ ક્યાં ફાઇલ ચાલે. અને એ ફાઇલો જે ચાલતી ના હોય, દોડતી હોય ફાઇલો, લોકોના કામોની જે ફાઇલો છે એ ક્યાંક અટકી પડેલી કે અટવાઈ હોય છે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો પડશે. યુવાનોને રોજગારી અને એમને દિશા સૂચન નહીં થાય તો કોઈ પરિવર્તન આવવાની કોઈ શક્યતા નથી. એ માટે કાયદાનું શાસન હોવું જોઈશે અને અભ્યાસક્રમમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. તમે શું ભણો છો? તમને કોઈ એક એવું ભણાવવામાં આવ્યું નથી કે ભાઈ હું જ્યારે ભણતો હતો શેરશાહના સુધારા ને અકબરના સુધારા ને અકબરના 12 રત્નો ને 8 રત્નો, એવું ક્યાંય નહોતું કીધું કે ભાઈ બાબર છે એનું મર્ડર કરીને હુમાયુ ગાદી પર આવ્યો ને હુમાયુને જેલમાં નાખીને એનો છોકરો અકબર ગાદી પર આવ્યો ને ઔરંગઝેબ પોતાના ભાઈઓની હત્યા કરીને ને બાપાનું ખૂન કરીને ગાદી. આવું બધું નથી શીખવામાં. જે ઇતિહાસ છે આ ઇતિહાસની વાત છે. આ જ રીતે બીજા સમાજ વિજ્ઞાનના બધા વિષયો છે જે આપણે ભણીએ છીએ એવું સમજવામાં આવે છે, સમજાવવામાં આવે છે. શિક્ષણ બિલકુલ ફેલ વસ્તુ છે. શિક્ષકો પગાર લઈને કામ કરતા હોય તો એ શું કરી શકે? મને તો એ જ સમજાતું નથી. જેના ભારતમાં જેનું ગુરુ સ્થાન હતું, એ ગુરુ પરંપરા આખી, ગુરુકુળ વ્યવસ્થા આખી જે સમાજથી ચાલતી હતી એને શાસનથી ચલાવવામાં આવે. છોકરાઓને શું ભણાવે? છોકરાઓ શું ભણે? આ બધી ફેલ વ્યવસ્થા છે. એના માટે આમૂલ પરિવર્તનની જરૂર છે. હા, એવું નથી કે ભાઈ ભણાવવામાં, શિક્ષકોને જે અભ્યાસક્રમ આપવામાં આવે છે બિલકુલ પૂરી ઈમાનદારીથી ભણાવે છે અને ઘણી સારી રીતે ભણાવે છે, પણ એમને જ ખબર નથી કે એમનું પોતાનું સ્વત્વ અંદર ઉમેરી શકતા નથી. એમને ટાર્ગેટ છે કે ભાઈ આટલું તમારે આ સિલેબસ છે કમ્પ્લીટ કરવાનું. શું કરે? સિલેબસથી બહાર જઈ શકતા નથી. એમની પણ મર્યાદા, કેમ કે વ્યવસ્થાએ એવું એમને કાંઈ કીધું નથી, એમને કાંઈ શીખવાડ્યું નથી.
ક્યાંક કશું ખૂટે છે, જેને પૂરવા માટે મંથન કરીએ, વિચાર કરીએ. કોમેન્ટ કરજો મિત્રો. જય શ્રી રામ.